લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન, ધનતેરસ, દિવાળી, નવું વર્ષ અને લાભ પાંચમના દિવસે સારા ચોઘડિયામાં થઈ શકે. ચોપડા પૂજન માટે એક થાળીમાં નાગરવેલના પાન, છૂટા ફૂલ, સોપારી, આખી હળદર, લીલી ચોળી, શેરડીના ટુકડા, કોઈપણ ફળ, અબીલ ગલાલ કંકુ અને ચોખા જોઈશે. ગણેશજીને સ્નાન કરાવવા માટે પંચામૃત, ગંગાજળ જો હોય તો, શુદ્ધ જળ, રૂમાલ અને થાળી જોઈશે. આરતી માટે 5 દિવેટ, અગરબત્તી, કપૂર, કંકુ અને ચોખા જોઈશે. પૂજા માટેની બાકીની સામગ્રી ડિસ્ક્રિપ્શનમાં જણાવેલી છે. બાજોટ પર ગણેશજી, લક્ષ્મીજી અને પોતાના ઈષ્ટદેવની સ્થાપના કોરા ઘઉં કે ચોખા પાથરીને કરવાની. ત્યાર પછી દીવો કરી ભગવાનને પ્રસાદી ધરવાની. ધર્મના કોઈપણ પૂજનમાં ગણેશજીની સ્થાપના પ્રથમ થાય. એટલે પહેલાં ગણપતિને સાદું પાણી લઈ સ્નાન કરાવી પંચામૃતથી સ્નાન કરાવવું. ત્યાર પછી ગંગાજળ કે શુદ્ધ જળથી ગણપતિને સ્નાન કરાવી લૂછી ગણપતિની સ્થાપના કરવાની. ત્યાર પછી ગણપતિને અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ફૂલ ચડાવવાના. ચોપડા પૂજન માટે જે ચોપડાની પૂજા કરવાની હોય એ ચોપડાના પ્રથમ પાના પર શ્રી સંવાદ લખી વિડીયોમાં જે રીતે દેખાય છે એ પ્રમાણે ભગવાનના નામ લખવા. ત્યાર પછી પાણીવાળા કંકુથી મોટા અક્ષરે શ્રી સંવાદ લખી ચોપડાની વચ્ચે સાથીઓ કરી આવી રીતે પૂજા કરવી. કોઈ પણ ચલણી નાણું લઈ એ સિક્કાને કંકુવાળો કરી ચોપડામાં ચોંટાડી છાપ પાડવી અને કંકુના છાંટણા કરવા. પછી ચોપડામાં નાગરવેલનું પાન મૂકી એના પર આખી હળદર, સોપારી, શેરડી, લીલી ચોળી, ફૂલ અને કોઈ પણ ફળ મૂકી આના પર અબીલ ગલાલ કંકુ, ચોખા નાખી ચોપડાની પૂજા કરી ચોપડાને વધાવવા. ત્યાર પછી ચોપડાની અને ભગવાનની આરતી કરી પૂજા સંપન્ન કરવી. જો સમય હોય અને અનુકૂળતા હોય તો ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન એકસાથે જ કરી શકાય.